આફ્ટરનૂન વાળા છો ને? જે ક્લાસમાં જાવ એ લોકો બધા ગુડ આફ્ટરનૂન થી ચાલુ કરો છો. ભૂલથી અહીંયા ભારતમાં જન્મ લઈ લીધો છે. તમારી ઈચ્છા તો એવી હતી કે તમે અમેરિકામાં જન્મો કાં તો બ્રિટનમાં જ જન્મો. આ ભૂલથી અહીંયા ટપકી પડ્યા છો કે હા? પછી ગુડ આફ્ટરનૂન થી કેમ ચાલુ? નમસ્તે અને જય શ્રી કૃષ્ણ થી ચાલુ કરવાનું હોય ને. ગુડ આફ્ટરનૂન સીધું ડાયરેક્ટ અંગ્રેજ. આવતા જન્મમાં બધા ભગવાનને કહેજો કે અમને અમેરિકામાં જન્મ નથી અને ટ્રમ્પની આરે ભેજાખોરી કરજો પછી. બરાબર ને? ભારતમાં જન્મ્યા છો, ગુજરાતી બનીને જન્મ્યા છો તો એનો કઈ ગર્વ હોવો જોઈએ કે નહીં? આપણી માતૃભાષાનો આપણને ગર્વ હોવો જોઈએ કે નહીં? મમ્મી આરે કેવી રીતના પ્રેમની વાત કરો છો? હા, મમ્મી આરે કોઈ આડીઓની વાત કરે તો ગુસ્સો આવે છે કે નહીં? આપણી માતૃભાષાને આપણે સાઈડમાં મૂકી દે ચાલે? તો જે માને માન આપીએ છે માતૃભાષાને પણ માન આપવું જરૂરી છે. આપણે માન નહીં આપે તો બાજુવાળા દેવાના છે માન. બરોબર? એટલે આજથી ગમે તે આવે નરેન્દ્ર મોદી કેમ કાં આવે તમારી શરૂઆત અહીંયા એનાથી કરવાની નમસ્તે જય શ્રી કૃષ્ણ ને પછી છેલ્લે બોલવાનું ગુડ આફ્ટરનૂન. એટલા માટે બોલવાનું કે અલીબાગથી નથી આવ્યા, અંગ્રેજી પણ આવડે છે. બરાબર ને? અંગ્રેજીમાં એ ડબ્બા નથી, અંગ્રેજી પણ આવડે છે પણ પહેલા તો મારી માતા, પહેલા તો મારી માતૃભાષા. પાક્કો? હા. હવે કંઈક લેખો લાગ્યો ગુજરાતીઓનો. બરાબર? 10મા ધોરણ અને 9મા ધોરણ વાળા છો, સૌથી પહેલું સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી છે તમારામાં. સેલ્ફ ડિસિપ્લિન નહીં હો તો જિંદગી આખી ઠોકરો ખાધે રાખશો, જિંદગી આખી બધાના ટોણા સાંભળી રાખશો, ગાળો ખાધે રાખશો, મોટા ભાઈનો, બહેનનો, મમ્મીનો, ટીચરોનો માર ખાધે રાખશો, કારણ કે સેલ્ફ ડિસિપ્લિન નથી. સ્વયં શિસ્ત નહીં હોય તો આ બધું જ થઈ રાખશે. તમારે આ બંધ કરવું છે તો સૌથી પહેલા સ્વયં શિસ્તમાં આવો. તમને ખબર હોય છે કે તમારે ક્યાં અટકવું. બાઇકમાં કે કારમાં બ્રેક ન હોય તો શું થાય? એક્સિડન્ટ થાય ને. એવી રીતના તમારી માની વર્તનમાં બ્રેક ન હોય તો શું પડે? ચપ્પાટ પડે. પડે ને? માર પડે ને? એટલા માટે ક્યાં અટકવું? મસ્તી કરવાની પણ મસ્તીમાં પણ ક્યાં અટકવું ખબર હોવી જોઈએ. જો તમારે કોઈનું સાંભળવું ન હોય, કોઈનો માર ન ખાવો હોય તો તમારે આ સુધારો કરવો પડશે. 10મા ધોરણની એક છોકરીને મેં પૂછ્યું કે વોટ ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી ઇન યુ? તારામાં એવી કઈ ઊભી છે જે બીજા કોઈનામાં નથી. જેડીડીની ટોપર હતી. એણે મને એમ કીધેલું કે આઈ નો માય વીકનેસીસ, ધેટ ઇઝ માય બેસ્ટ ક્વોલિટી. આઈ નો માય વીકનેસીસ. મારામાં કોઈ અણઆવડત છે મને ખબર છે. જેને પોતાની અણઆવડત ખબર હોય ને એને કોઈની વોટ ખાવી ન પડે. આવી પડે? કારણ કે એ અણઆવડત ખબર હોય એટલે એને સુધારી લઈએ. તમે અહીંયા દાખલો 2 ને લખાયો હોય એટલે તમે દાખલો કરો. તમને ખબર પડી કે આ દાખલો 2 ને 2 4 થાય એટલે મતલબ મેં 2 ને 2 3 થી 2 ને 2 5 કર્યું છે તો તમે એને સુધારી લ્યો. સુધારી લ્યો ને. પેપરમાં એક્ઝામમાં તમે કંઈ ખોટી ખાલી જગ્યા પૂરી તમને યાદ આવે તો તમે સુધારી લ્યો કે નહીં? એવી જ રીતના તમારી વાણીને વર્તનમાં તમને ખબર પડી જોઈએ કે તમે ક્યાં ચૂકી ગયા, તમે ક્યાં પાછળ રહી ગયા, કે તમને વર્ડ પડશે કાં તો માર ખાવો પડશે. તરત સુધારી લ્યો. જે છોકરા પોતાની મેળે પોતાની ભૂલ સમજે, સ્વીકારે અને સુધારે એને વર્ડ ન થાય. એટલે તો સમજવું પડે કે મારામાં શું ભૂલ થાય, મારાથી શું ભૂલ સમજવું પડે, પછી એ સ્વીકારવી પણ પડે. પાછો ઈગો ન આવવો જોઈએ ને વચમાં. મોસે ન તો રાજપૂત. હા, મેં શું કહ્યું છે? સ્વીકારો નહીં તમે. હળવળ જૂઠું બોલો. સ્વીકારવું. સૌથી સાચી હિંમત છે ને ભૂલ સ્વીકારવામાં છે. એના માટે હિંમત જોઈએ. ખોટું બોલવા માટે હિંમત ન જોઈએ. આલિયા મલિયા જેલા બધા ખોટું બોલતા હોય. સાચું બોલવા માટે હિંમત જોઈએ. તો ભૂલ સ્વીકારો અને એ સ્વીકાર્યા પછી એને સુધારો. સ્વીકારી લ્યો ને સુધારો નહીં તો ચાલે. મમ્મીએ રસોઈ કરી હોય એમાં ભૂલથી મીઠું વધારે પડી ગયું હોય એવું ને એવું તમને ખાવા આપે તો ચાલે? સુધારે ને. એમાં કંઈ ઇમ્પ્રૂવ કરે ને. એમાં ગોળ વધારે નાખે, કાં તો પાણી વધારે નાખે, કાં તો બીજું કંઈ વધારે ઉમેરી દે કે મીઠાનો સ્વાદ ઓછો થાય. એમ તમારી કંઈ ખરાબ વર્તણૂક થઈ હોય, તમારાથી મિસબિહેવ થયું હોય તો તમારી સારી વર્તણૂક એટલી વધારી દેવાની કે જે તમારી ખરાબ વર્તણૂક છે એ સાઈડમાં લઈ જાય. સમજ્યા? હવે તમે એવા વર્ષમાં ભણો છો 10મા ધોરણવાળા ખાસ કે આ વર્ષ તમારી જિંદગી આખી બદલાવી નાખશે.
આ તમારી જિંદગી બદલવાનો વર્ષ છે. 9મા ધોરણ તમને 1 વર્ષ પહેલા આ મોકો મળે છે સમજવાનો કે આ વર્ષ એવું છે કે આ વર્ષમાં જો તમે ધ્યાન નહીં દો તો તમારી આખી લાઈફ બદલાઈ જાય. અત્યારના જે કન્ડિશનમાં તમે જીવો છો એ કન્ડિશનમાંથી વધારે સારી કન્ડિશનમાં જીવવું છે. અત્યારના જે તમારા ઘરની પરિસ્થિતિ છે તમે ઈચ્છો છો કે આનાથી વધારે સારી પરિસ્થિતિમાં જીવીએ? બધા જ ઈચ્છો છો ને? ફક્ત ઈચ્છા કરવાથી થવાનું છે? ઈચ્છા કરવાથી થવાનું છે? એના માટે મહેનત કરવી પડશે. અને મહેનત પણ કેવી? સિસ્ટમેટિક પ્લાનિંગ સાથે. 10મા ધોરણમાં જો તમને ટાઈમની કિંમત ખબર હોવી જોઈએ. કેટલા જણાએ 10મા ધોરણ વાળાએ પોતાનું ટાઈમ ટેબલ બનાવ્યું છે ભણવા માટેનું કે પોતાની આખી દિનચર્યા બનાવી છે? સરસ. તમે તમારા ટાઈમની કિંમત નહીં કરો તો સમય તમારી કિંમત નહીં કરે. યાદ રાખજો, તમે અત્યારના સમયની કિંમત નહીં કરો, આખી જિંદગી સમય તમારી કિંમત નહીં કરે. એટલે તમારે આ વર્ષમાં જેટલું બને એટલું પ્લાનિંગ સાથે, ટાઈમ ટેબલ સાથે, ઓન પેપર ટાઈમ ટેબલ સાથે ભણવાનું છે. અને ફક્ત ભણવાનું નથી, ટાઈમ ટેબલ એવું હોય છે કે એની સાથે તમારું માઇન્ડ ફ્રેશ થાય. એ પણ જરૂરી છે ને. તમારું ઘણા બધા હશે મોબાઈલ તો હશે ને? છે જ ને બધા હશે. હા હોય. અમારા 90% બધા મેકેનિકલ પુતળાઓ સાથે ગેમ પણ રમતા હશે. વિડિયો ગેમ રમતા જ હશે. કેટલા જણા રમે છે? કેટલા જણા હિંમત કરે છે બોલવાની કે હા હું વિડિયો ગેમ રમું છું? વેરી ગુડ. હિંમત આવી તમારામાં સાચું બોલવાની. હા, વિચાર કરો, મેકેનિકલ પુતળા સાથે પ્રી પ્લાન્ડ, પ્રી ડિટરમાઇન્ડ લોજિક વાળી ગેમ તમે રમો છો. લોજિક ડેવલપ થયેલું છે પહેલેથી. તમે એની ગેમ 10 વાર રમો એટલે તમને ખબર પડી જાય કે આના પછી આ થશે, આના પછી આ થશે, આના પછી આ થશે. એટલે તમારા ઇનિશિયલ પોઈન્ટ્સ ફટાફટ આવે. તમને એમ થાય ઓ પહેલું સ્ટેજ પાર કર્યું, બીજું સ્ટેજ પાર કર્યું, હવામાં ઉડવા માંડો. અરે ભાઈ, ઇટ ઇઝ અ પ્રી ડિટરમાઇન્ડ, પ્રી પ્લાન્ડ લોજિકલ પ્રોગ્રામિંગ. તમે એની સાથે રમો છો તેમાં તમે હું તમારી બુદ્ધિનું લેવાડું લીધું. તમે એવી જગ્યાએ રમો, એવા સાથે રમો જે અનપ્રેડિક્ટેબલ હોય. તમને ખબર નથી કે સામેવાળો કઈ ચાલ રમવાનો છે અને તમે જીતો તો માનો કે તમે તમારી બુદ્ધિનો યુઝ કર્યો. તો આ મેકેનિકલ પુતળાઓ સાથે રમીને તમે પણ મેકેનિકલ જેવા થઈ જાવ ને. તમને ખબર જ છે આના પછી આ બટન દબાવવાનું છે, આના પછી આ જ કરવાનું છે. તો તમે પણ મેકેનિકલ ઇમોશનલેસ થઈ જાવ. કારણ કે અંદર જે ઠાઈ કરે છે ઇમોશનલેસ જ છે ને. એને બોડી વાગે તો લોહી ક્યાં નીકળે છે? પણ તમારા મગજમાં, તમારા વિચારોમાંથી લોહી નીકળે છે. ત્યારે વિચાર કરો, જ્યારે તમે આ ગેમ રમો છો ત્યારે તમે પોતે એના જેવા મેકેનિકલ પુતળા બની જાવ છો. ઇમોશનલેસ બનતા જાવ છો. તમારી માં તમને 10 વાર બૂમ મારે કે જમવા આવો, તમે જવાબ નથી દેતા. એના કરતા ચેલેન્જ મારું છું, એવા લોકો સાથે રમો જે જીવન છે, જે અનપ્રેડિક્ટેબલ છે. ચેસ રમો. ચેસમાં તમારે સામેવાળો કઈ ચાલ ચાલશે તમને ખબર નથી. તમારે વિચારવું પડશે. ઈ વિચારે છે એના કરતા 3 ગણું આગળનું વિચારવું પડશે. તમારી બુદ્ધિનો ઉપયોગ થશે. ચેસ રમો, નેપોલિયન રમો કાર્ડ્સમાં, જેમાં કોની પાસે કયા પત્તા છે ને બધા પાસેથી પત્તા લઈ ને મારે નેપોલિયન બનવું છે. તો તમને મેમરી, કોણે પાસે કઈ વસ્તુ લીધી, કોની પાસે શું નાખી, કોની પાસે પેર છે, આ બધું યાદ રહે. તમારે યાદ રાખવાની તમારી શક્તિ છે. આપણી પાસે એવી બધી ગેમોનો ખજાનો છે, રમતોનો ખજાનો છે જે આપણે નથી રમતા અને મેકેનિકલ પુતળાઓ સાથે રમો છો. તો આજથી બધા જે રમે છે એ મને પ્રોમિસ કરશે કે ભલે ખોટી આદત જતા વાર લાગે પણ રોજના 2 કલાક રમતા હશો તો આખું અઠવાડિયું 1 કલાક રમશો, એના પછીનું અઠવાડિયું અડધો કલાક રમશો, ત્રીજે અઠવાડિયે સાવ રમવાનું બંધ કરશો. આપો છો પ્રોમિસ તમે? પાકો? એના કરતા એવા લોકો સાથે રમો કે જે અનપ્રેડિક્ટેબલ હોય. તમને ચેલેન્જ આપે કે ચલ આરે મો હવે તું શું રમે છે. સમજ્યા? એટલે એવી રમતો રમો જેનાથી તમારી બુદ્ધિનો વિકાસ થાય. આ ગેમ બધું મોબાઈલની ગેમ, એના કરતા મોબાઈલનો ઉપયોગ એવો કરો કે તમારામાં કંઈક આવડત છે, તમને નાચવું ગમે છે, તમને ગાવું ગમે છે, તમને વેબ સોંગ બનાવવા ગમે છે, તમને ટેટુ બનાવવું ગમે છે, તમને જિમ્નાસ્ટિક ગમે છે. તો આ ગેમમાં કે આ આવડતમાં કેવી રીતે આગળ વધવાનું અને ઈ લાઈનમાં કોણે આગળ વધીને શું કર્યું એના વિડિયો જોઈને તમે એનો મોબાઈલનો યુઝ કરો. કરી શકો કે ના કરી શકો? આપો કરશો એ રીતે પ્રોપર યુટિલાઇઝેશન ઓફ મોબાઈલ. અચ્છા, હવે ટાઈમ ટેબલની વાત આવી. સવારના ઉઠો, તમારે અત્યારે સપોઝ બપોરની સ્કૂલ છે, સવારના 7 વાગે ઉઠો, 7 વાગે નાહી ધોઈ તૈયાર થઈ, ભગવાનને પગે લાગી. કેટલા જણા અહીંયા ઘરે આવે ત્યારે મમ્મી પપ્પાને પગે લાગીને આવે છે? સાચું બોલજો. બસ 4 જ નમૂના, 5 જ નમૂનાઓ. કેમ શરમ આવે છે મા બાપને પગે લાગતા? જીવનમાં ઝૂકવું બહુ જરૂરી છે.
તમને એક એક્ઝામ્પલ આપું. જો વાત પરથી વાત નીકળતી જાય છે. કૂવો છે, કૂવામાં પાણી છે, ઘડો છે અને દોરી છે. કૂવામાંથી પાણી લઈને મારે શુભંગને પીવડાવવું હોય તો મારે દોરીને રસ્સીથી બાંધવું પડે, કૂવામાં ઘડો નાખવો પડે. હવે ઘડો આમને આમ પડશે તો પાણી ભરાશે? કેમ નહીં ભરાય? ભરાવો જોઈએ. કેમ નહીં ભરાય? એને તમારે જ્યાંથી પાણી અંદર જાય એને તમારે અલગ ડોલક કરીને થોડું ઝુકાવવું પડશે. એ ઝૂકશે એટલે એમાં થોડું પાણી જશે. એ પાણીના વજનથી ઘડો જે થોડો ડૂબશે એટલે વધારે પાણી ભરાશે. એટલે જો ઘડાને પાણી જોઈતું હોય તો ઘડાએ ઝૂકવું પડે. સમજ્યા કાંઈ? તમારે કાંઈ મેળવવું હોય તો તમારે ઝૂકવું પડે. દાદાગીરીથી કાંઈ મેળવાય નહીં, હકની માનસિકતાથી કાંઈ મેળવાય નહીં. ઝૂકીને માન આપીને દેવાય. બરોબર? તો ઘોડો જેવો ઘોડો પણ ઝૂકીને પાણી ભરવે છે. હવે પાણી ભરાઈ ગયું, ઘોડો ઉપર લીધો ને સુમાને મારે પાણી પાવું તો આમને ઘોડો રાખીશો, પાણી પાઈ શકીશ નહીં ને? પાછું ઘોડાને ઝૂકવવું પડશે. એનો મતલબ શું? તમે કંઈક બની ગયા, તમારામાં હોશિયારી આવી ગઈ, તમે કમાવા માંડ્યા, સારી પરિસ્થિતિમાં પહોંચ્યા અને કોઈને મદદ કરવાની છે, સમાજનું રોડ પાછું ચૂકવવાનું છે, તો કોઈને હ્યુમિલેટ કરીને, એને નીચા પાડીને, ઈગો દેખાડીને, અહંકાર કરીને કોઈને દેવાય પણ નહીં. ત્યારે પણ નમીને, નમ્રતાથી, ઝૂકીને, પ્રેમથી દેવાનું હોય. તો જીવનમાં કાંઈ પણ વસ્તુ યાદ રાખજો, લેતી વખતે પણ ઝૂકવું પડે, દેતી વખતે પણ ઝૂકવું પડે. આ સાચો નિયમ છે જીવનનો. આ બધા ફાકા ઉતરી જશે. જો અહમ રાખશો ને અક્કડ રહેશો તો કાંઈ મેળવશો પણ નહીં, અને મેળવી પણ લેશો કદાચ તો કોઈને કાંઈ દઈ નહીં શકો. એટલે હંમેશા વિનમ્ર રહેવાનું, ઝૂકેલા રહેવાનું, ખોટા ફાકામાં રહેવાનું નહીં. ફાકા બધા એક ઘડીમાં ઉતરી જતા વાર ન લાગે. બરોબર ને ટીચર? હા, એટલે ખોટા ફાકામાં નહીં રહેવાનું. આપણે કાંઈ જ નથી. તમે અક્કલ વગરના ઓલા મેકેનિકલ ટુકડાઓ સાથે રહો, ટાકા પર તો જીવન સાથે રહો. ચેસમાં જીતીને દેખાડો, નેપોલિયનમાં જીતીને દેખાડો તો હું માનું કે તમારામાં અક્કલ છે. એટલે આ જે ચેસમાં ને એમાં ગેમ નથી રમતા ને એને સમજવાનું છે. હવે ટાઈમ ટેબલ એવું બનાવવાનું કે 7 વાગે તૈયાર થઈને 7 થી 8:30 કોઈ બેચ રાખવાનું, જેમાં તમારે કોઈ પણ એક સબ્જેક્ટ ભણો છો. પછી 8:30 થી 9 બ્રેક. 1.5 કલાકથી વધારે કન્ટિન્યુઅસલી ભણવાનું. શું કામ નહીં ભણવાનું? તમારો મોબાઈલ હેંગ થઈ જાય તો શું કરો? હેંગ થઈ જતો હશે ને મોબાઈલ, તો શું કરો તમે? શું કરો? ડિલીટ કરો કાંઈ? કારણ કે બધું મેમરી ફૂલ થઈ ગઈ છે એટલે હેંગ થાય છે. શું ડિલીટ કરો? અનવોન્ટેડ ચીજ, તમારા કામની ન હોય એ વસ્તુ ડિલીટ કરો. તો તમે જ્યારે ભણવા બેસો 1.5-2 કલાક પછી યાદ નથી રહેતું લાગે તો મતલબ તમારું આ મેમરી ફૂલ થઈ ગઈ છે. તમારે શું કરવાનું? એને ખાલી કરવાનું. કારણ કે અડધી મેમરી આપણી થઈ કોઈ નહીં ખબર છે. અમારી મમ્મી છે ને નાના ભાઈને પ્રેમ કરે છે, ઈ બોલે ઈ જ બધી રસોઈ બનાવે. ઓલી જો બેનપણી જો ઓલી યારે રમવા ગઈ, મારી યારે રમવા ન આવી, આ લોકો પિક્ચર જોવા ગયા એકલા કે મને ન લઈ. આપણું 50% 60% દિમાગમાં આ કચરો જ ભરેલો. તો આપણે આ કચરો કાઢી નાખવાનો એટલે જગ્યા થાય. શેના માટેની જગ્યા થાય? ભણવાનું યાદ રહેના માટેની જગ્યા થાય. વચમાંનો અડધો કલાક આંખ બંધ કરીને મહેરબાની કરીને મોબાઈલ નહીં જોવાનો, કાં તો બહાર આરામથી બેસીને પ્રકૃતિને જોવાની, કાં તો લાઈવ મ્યુઝિક સાંભળવાનું, કાં તો ભજન સાંભળવાના, અને કાં તો સુઈ જવાનું. અડધો કલાક આરામ કરવાનો. પછી પાછો અડધો કલાક 1.5 કલાકનો પાછો બ્રેક લેવાનો 9 થી 10:30. હવે પહેલો સબ્જેક્ટ સપોઝ આપણે ગણિત લીધો હોય તો એના પછી તરત ગણિત કે વિજ્ઞાન નહીં લેવાનું. ક્યારેય બે લોજિકલ સબ્જેક્ટ સાથે નહીં લેવાના. જ્યારે તમે બે લોજિકલ સબ્જેક્ટ સાથે લો તો બધું બેજાવું ન જાય. એટલે એક લોજિકલ સબ્જેક્ટ લેવાનો, એક લેંગ્વેજ લેવાનો. મેથ્સ અને સાયન્સમાં દિમાગ કસી લીધું હોય તો ગુજરાતીમાં તમે આરામથી વાંચતા વાર્તાની જેમ ભણી લેવાય. એટલે એટલું માઇન્ડને લોડ ઓછો થાય. તો એક લેંગ્વેજ, એક લોજિકલ સબ્જેક્ટ, એક લેંગ્વેજ, એક લોજિકલ સબ્જેક્ટ. આ રીતનું જ્યારે તમે ટાઈમ ટેબલ બનાવો, તમને ખબર આ તમારે એક તારીખમાં લખવાનું કે આ 1.5 કલાકમાં હું ગુજરાતીનો પહેલો, બીજો ને ત્રીજો પાઠ વાંચી લઉં. હવે આખો સિલેબસ તમારો કેટલા કલાકમાં પૂરો થાય છે તમને ખબર પડી જાય. એટલે દરેક સબ્જેક્ટને કેટલા કલાક જોઈએ છે એ તમને ખબર પડી ગઈ. એટલે તમને પ્લાનિંગ આવડી ગયું કે તમારે આ સબ્જેક્ટ માટે આટલા દિવસો આપવા પડશે.
હવે જે પ્રિલિમ્સ ના દિવસો પતે કે તમારો સિલેબસ પતી જાય પછી આખા દિવસનું તમારે ટાઈમ ટેબલ બનાવવાનું હોય ત્યારે ઈ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું હોય કે જે સબ્જેક્ટ તમારા માટે મુશ્કેલ હોય, જેમાં વધારે સમય લાગતો હોય એને તમારે વધારે સમય ફાળવવાનો. પણ તમને ખબર જ ન હોય કે તમને ગણિતમાં કેટલો કલાક લાગશે ને વિજ્ઞાનમાં કેટલા લાગશે ને ગુજરાતીમાં કેટલા લાગશે, તો તમે પ્લાનિંગ કરી શકવાના છો. અને છેલ્લે શું થાય કે તમારો આખો સિલેબસ પતે જ નહીં. તમારો આખો સિલેબસ ન પતે એટલે તમે ઓપ્શનમાં છોડી દો. ત્યારે કોઈ વસ્તુ ઓપ્શનમાં નહીં છોડવાની. હવે તમને રાઇટિંગ સ્કિલ છે ને વગર મહેનતે થઈ જાય એવું એક એક્ઝામ્પલ આપું. તમારે રાઇટિંગ સ્કિલમાં મહેનત કરવાની જરૂર જ નથી. તમે બધા જ ઘરેથી 3-4 જણા સાથે ગ્રુપમાં આવો છો, એકલા તો કોઈ નહીં આવતું. જનરલી બધા 2-3 જણા આજુબાજુ ફ્રેન્ડ્સની સાથે જ આવતા હશો ને. તું એકલો આવતો હોઈશ ને, પણ તું છો જ હોશિયાર કે તું તારી મેન્ટાલિટી કરી લેતો હોય. ટોપરમાં છે હા. તો તમે લોકો જ્યારે ગ્રુપમાં આવો ત્યારે તમે ગામની પંચાયત કરો, ટીવી સિરિયલની કે પિક્ચરનો ડાયલોગ બાજીની પંચાયત કરો. એના કરતા આ વર્ષ નક્કી કરો કે અમે નક્કી કરશું કે આજે અહીંયાથી ઘરે જશું ત્યારે ગુજરાતીના આ નિબંધ પર આપણે બધા ચર્ચા કરશું. 5 બેનપણીઓ જતી હોય, મને એક ટોપિક આપ્યો છે કે મારું ભારત મહાન. હવે એ ટોપિક પર મને 5 જ વાક્ય આવડે છે, પણ બાકીની 4 બેનપણીઓને પણ 5-5 વાક્ય તો આવડે છે ને. તમારી પાસે કેટલા વાક્ય થઈ ગયા? 25 વાક્ય થઈ ગયા. 25 માંથી તમને 15 કે 20 તો યાદ રહેશે. અને તમારી બીજી 4 બેનપણીઓના વિચારો શું છે, એ લોકો શું વિચારે છે જે તમે નથી વિચારી શકતા, એ પણ શીખવા મળશે. તમારી રાઇટિંગ સ્કિલ, રોજનો એક ટોપિક, રાઇટિંગ સ્કિલ પતી ગઈ. આપણે બધા છે ને રાઇટિંગ સ્કિલને બહુ સિરિયસલી લેતા જ નથી. રાઇટિંગ સ્કિલ આપણે કે ચલો વાંચીને તો ફકરો લખવાનો છે, પણ વાંચીને ફકરો લખવાનો હોય, સીન પેસેજ હોય, ઈ સીન પેસેજમાં તમે ચોપડી વાંચી જ ન હોય તો તમારા માટે એ ફકરો તો નવો જ લાગે ને. ભલે ચોપડીનો પ્રશ્ન હોય તમે વાંચ્યું જ ન હોય તો તમારા માટે નવો ચાલે. જ્યારે તમે ચોપડી વાંચેલી હોય તો તમને તરત ખબર પડે કે આ ફકરામાં ત્રીજી લાઈનમાં ચોથો શબ્દ આ છે. એક્ઝામમાં પેરેગ્રાફ આખો વાંચવાની જરૂર ન પડે, ડાયરેક્ટ ક્વેશ્ચન વાંચો અને ડાયરેક્ટ આન્સર લખો. એટલે તમારા માટે જે સમય બચે એ અનસીન પેસેજ માટે તમે એ સમયને ફાળવી શકો. એટલે સીન પેસેજમાં જેટલી બને એટલી ચોપડીઓ વાંચશો તો તમારા ઈ ટાઈમ બચી જશે, અનસીન પેસેજમાં કામ લાગશે. જો આ બધી ટેકનિક્સ છે, કોમન સેન્સ છે. અમને એમ કે હવે ફકરામાંથી વાંચીને જ આપણને પણ ભાઈ તું ક્યારે ફકરો વાંચીશ, પછી ક્વેશ્ચન વાંચીશ, ક્વેશ્ચન સમજીને પાછો ફકરામાંથી આન્સર શોધવા બેસીશ, ત્યાં સુધીમાં તો આન્સર લખાઈ ગયો બધા સીન પેસેજના. આ ટાઈમ બચાવવાનો છે. બધાના જ લેંગ્વેજના પેપરમાં અધૂરા રહી જાય છે, પૂરા થાય નહીં. કાં તો નિબંધ 4 લાઈનનો જ લખાણો હોય, 5 લાઈનથી બધા લખાણી જ ન હોય. કેમ ભાઈ? કારણ કે આવા બધા સમય તમે બરબાદ કરો છો. એટલે મહેરબાની કરીને આ આખું વર્ષ તો 9 વાળા પણ અત્યારે પ્રેક્ટિસ કરે કે બીજી બધી પંચાયત કરવા કરતા મહેરબાની કરીને આ સમયમાં તમારી રાઇટિંગ સ્કિલ પર કરો. રાઇટિંગ સ્કિલ પર ધ્યાન દો તો પોતાની મેળે સારા માર્ક આવશે. અને હંમેશા જો સ્કૂલનો ટોપર, બોર્ડનો ટોપર, જેની લેંગ્વેજ સારી ને, જેને લેંગ્વેજમાં સારા માર્ક આવે ને, ઈ જો રીઝન શું છે ખબર છે? મેથ્સ, સાયન્સ એમાં તો સ્પેસિફિક આન્સર હોય, બધાના સરખા જ આન્સર હોય. ગણિતનો દાખલો કર્યો હોય બધાનો આન્સર સરખો જ આવે ને. 2 ને 2 4 બધા 4 જ લખવાના છે. તો મેથ્સ અને સાયન્સમાં આન્સર ફિક્સ છે. જ્યારે લેંગ્વેજમાં તમારી આવડત, તમારા વિચારો, તમારી સર્જન શક્તિ પ્રમાણેના આન્સરો. જો તમારી આવડત લખવાની, વિચારવાની, સર્જન શક્તિથી એમ કરવાની બીજા કરતા વધારે હોય તો 5 માંથી તમને 4.5 મળે, અને જે વિચાર્યા વગર લખે એને 2 માર્ક મળે. તો ઓલવેઝ ટોપર્સ જેની લેંગ્વેજ સારી હોય એ ટોપર બને. કારણ કે મેથ્સ સાયન્સમાં તો ફિક્સ આન્સર હોય, એમાં કઈ 2 આન્સર હોય, એના જવાબ 2 ન હોય. પણ લેંગ્વેજમાં કોઈ કાવ્ય પંક્તિ સમજાવવાનું લખવાનું હોય ને તો આ 2 જ વાક્ય લખે, ઓલી 5 વાક્ય લખે, હું 12 વાક્ય લખું. અને 12 વાક્ય એવા હોય કે સામેવાળો વિચાર કરતો કે યાર આયલા 10મા ધોરણનું બાળક કેટલું બધું વિચારે છે, સમજ્યા? તો આ આવડત છે કે તમને આગળ લઈ જશે, નહીં તમને બીજા કરતા વધારે માર્ક લઈ જશે. એટલે મહેરબાની કરીને લેંગ્વેજને લાઇટલી નહીં, ભાષામાં સારા માર્ક આવવા જ જોઈએ. અને એના માટે તમારી વિચાર શક્તિ ખીલવવી જોઈએ. એટલા માટે બીજાના વિચારો પણ તમારે લેવા જોઈએ. શિક્ષક તો ભણાવે, તમારી સાથે ભણવાવાળા પણ શું વિચારે છે એ પણ તમને મળવું જોઈએ, તો તમે વધારે સારી રીતના લખી શકો. અત્યારે ટાઈમ નથી ને તો કેવી રીતના કોઈ એક વસ્તુને ડિસ્ક્રાઇબ કરી છે કહી દઉં છું, વાંધો નહીં છે.
છે ચોક છે. તો કઈ રીતે આપણે કોઈ પણ એક ક્વેશ્ચન છે એને ચાર ભાગમાં વહેંચીને ઇલોબ્રેટ કરી શકીએ આપણે, એ હું તમને સમજાવું છું. પહેલી વાત, તમે અત્યારના નહીં સુધરો, જિંદગી આખી રડવું પડશે તમારે. સિમ્પલ, આપણે છે ને માઇસેલ્ફ ભણવાનું છે, તો એ આપણને કહે કે માઇસેલ્ફ, આ હું માઇસેલ્ફ એટલા માટે કહું કે સિમ્પલ, 5મા ધોરણની બધા માઇસેલ્ફ ભણે છે અને 10મા વાળો પણ માઇસેલ્ફ 5મા ધોરણ વાળાની જેમ જ બોલે છે. My name is this, my mother name is this, my father name is this, I live in here. અરે પણ શું છે તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારું વિચારવાનું લખવાનું લેવલ પણ વધવું જોઈએ, બરાબર છે? હવે આ માઇસેલ્ફ છે એટલે તમે સમજી લો કે બીજો કોઈ ટોપિક છે એને તમારે ચાર ભાગમાં વહેંચી નાખવાનો. માઇસેલ્ફમાં અહીંયા પહેલા ફેમિલી, પહેલી ફોટો બતાવો. મને તો આવતો નથી. હકીકત માઇસેલ્ફ ને તમારે ચાર પાર્ટમાં વિભાગી નાખવાનો. પહેલો પાર્ટ છે ને એટલે પહેલા 5 થી 7 વાક્ય તમારે ફેમિલીમાંથી લખવાના. હવે સૌના પપ્પા છે તો પપ્પા કેવા છે એક્ઝેક્ટલી ખબર પડે ને. પપ્પા મારા બહુ હાર્ડવર્કિંગ છે, બહુ સ્ટ્રિક્ટ છે. મમ્મી મારી બહુ દયાળુ છે, સારું ખાવાનું બનાવે છે, હાર્ડ બેકબોન છે. એટલે આખું માઇસેલ્ફ બોલવા જઈશ તો ઘણા બધા નવા શબ્દો તમને મળશે. મારો નાનો ભાઈ છે, આવો છે, તેવો છે, ફલાણું છે, ઢીકું છે, નોટી છે. તો અહીંયા તમને 15 થી 20 એડજેક્ટિવ મળે. એ એડજેક્ટિવ યાદ રહી જાય, આખા સેન્ટેન્સ યાદ રાખવાની જરૂર નથી. તમને એડજેક્ટિવ રહી જાય, માય મધર ઇઝ વેરી હાર્ડ વર્કિંગ બટ ઇઝ વેરી સ્ટ્રિક્ટ. Though my mother is very kind but he is very strict in working, she is the backbone of my family. બરોબર છે? I cherish the fruits of joint family. કેટલા બધા સ્ટેટમેન્ટ છે જે આપણે અહીંયા લખી શકીએ. તો અહીંયા તમને 10 થી 15 એડજેક્ટિવ એવા મળે, એમાંથી 5 થી 7 એડજેક્ટિવ યાદ રહે તમને. સેમ એવી રીતે એજ્યુકેશનમાં તમારી સ્કૂલ છે, તમે ક્યાંથી ભણ્યા, સ્કૂલ કેવી છે, સ્કૂલમાં શું ફેસિલિટી છે, ટીચર કેવા છે, ત્યાં તો પૈસા શું શીખા, 15 થી 20 એડજેક્ટિવ અહીંયા મળે તમને. તમારો નિબંધમાં છે ને એવું લાગે ઘડીકમાં અહીંયા આવો, ઘડીકમાં અહીંયા આવો, ઘડીકમાં અહીંયા આવો, ઘડીકમાં અહીંયા આવો, બધું ભેળસેળ હોય. કોઈ પણ એક ટોપિકને તમારે 4 માં ડિવાઈડ કરવાનું હોય અને 4 ફકરા કરી નાખવાનો હોય. આ ફેમિલી માટેના 5-7 વાક્ય લખવા હોય, એજ્યુકેશનના એટલે સ્કૂલના, ટીચર્સના, ત્યાંની ફેસિલિટીઝના, ત્યાંની શું એજ્યુકેશન એના. પછી તમારી પર્સનલ લાઈફ, ડિસલાઈક, તમને શું રમવું ગમે છે, તમને કેવો નેચર ગમે છે, તમારા ફ્રેન્ડ્સ કેવા છે, આ બધું જ અહીંયા લખવાનું હોય. પછી ફ્યુચર, તમારો એમ શું છે, તમારો ગોલ શું છે, તમારો રોલ મોડેલ શું છે, શા માટે રોલ મોડેલ છે. તો દરેક પાર્ટીશનમાં તમે 5 થી 7 વાક્ય લખો તો not take 20 થી 25 વાક્ય. You don't know how to divide the topic. તમને ખબર જ નથી કે તમારે ટોપિકને કેમ ડિવાઇડ કરવો છે. જ્યારે તમે એક ટોપિકને લાંબો વધારવો હોય ત્યારે તમારે ટોપિકને ચાર પાર્ટીશનમાં ડિવાઇડ કરી અને દરેક પાર્ટીશનનું એક પેરેગ્રાફ લખવાનો. તો 4 પેરેગ્રાફ તો આરામથી લખી શકો. હમણાં શુભાંગ પણ કદાચ તમારી સામે માઇસેલ્ફ બોલશે ને તો તમે આમ લઈ જશો, ગુજરાતી મીડિયમનો છોકરો આટલું સરસ માઇસેલ્ફ બોલે. આ બધા જ પોતે આપણી જ ગુજરાતી મીડિયમની સ્કૂલોને સ્પોકન ઇંગ્લિશ કરાવતા હતા. આખી ટીમ ઉભી કરી છે સ્પોકન ઇંગ્લિશ એ લોકોને શીખવાડીને. આ બધું મળીને ઓછામાં 70 થી 80 એડજેક્ટિવ, 70 થી 80 એડજેક્ટિવ તમે લોકો જ બોલશો. જ્યારે હું તમને કહીશ કે ચલો પપ્પા કેવા છે, બોલો એનું એડજેક્ટિવ શું, તમે સમજ્યા? મમ્મી કેવી છે, ભાઈ કેવો છે, બિલ્ડિંગ કેવું છે, ફેમિલી કેવું છે, તમે રહો છો એ એરિયા કેવો છે. વિચાર કરો કેટલું બધું મળે, પણ તમને આ ડિવાઇડ કરતા નથી આવડતું, તમને એલોબરેટ કરતા નથી આવડતું, તમને કેવી રીતે યાદ રાખવું નથી આવડતું. યાદ રાખવાનું બીજું એક એ છછુંદર બહાર નીકળો તો ગયો જા. હવે પાછળ ફેરવો તો એક ઝાપડ મારી છે, ડાચું તોડી જશે. તમારે લોકો છે ને ભણવું હોય ને દોસ્તારની બાજુમાં નહીં બેસવાનું. મિત્ર સૌથી મોટો દુશ્મન હોય ભણવામાં. જેની આરે ન પડતું હોય કે જેની આરે વાત ન કરતા હોય ને એની બાજુમાં બેસવાનું. તમને ડિસ્ટર્બ કરે જ નહીં કારણ કે તમારી એ બોલતો.
તમારો મિત્ર તમારી બાજુમાં બેઠો એટલે હળી કરી રાખે તમારી. અને જો એક માણસને કારણે જો અહીંયા તમને ભણાવવાનું 30-35 વર્ષના એક્સપિરિયન્સ વાળા ટીચરો ડિસ્ટર્બ થાય અને તમારું ભણવાનું બગડે તો તમારે જેને ડિસ્ટર્બ કરે ને એને જ એક ચાટો દઈ દેવો જોઈએ કે નફણ ન ભણવો તો બહાર જા, મને ભણવા દે. જો હકીકતથી તમે અહીંયા ભણવા આવ્યા હો, તમે પિક્ચર જોવા જાવ છો, હા, તો પિક્ચર પૂરું થાય ને એના પછી હાઉ દે મેક અ મૂવી એનું ટ્રેલર આવે ને, તો આમ પિક્ચરમાં જતા જતા પણ આમ જતા પણ પૂરું જોતા બહાર નીકળો ને, સાચું કહેજો, હું તો એમ જ નીકળું છું, છેલ્લી લગી આમ જોઈ રાખું શું છે. તો પિક્ચરની છેલ્લી સેકન્ડ સુધીનું તમે જુઓ છો. મમ્મી શાકભાજી લેવા મોકલે તો 4 વસ્તુ લખીને આપી તો 4 વસ્તુ લઈને જ આવું છું. અહીંયા શેના માટે આવું છું? શેના માટે આવું છું? હા, શેના માટે આવું છું? ભણવા આવું છું. અહીંયાથી અધૂરું લઈને કેમ જવાય? જો પિક્ચર પૂરું જોઈ શકતા હોય, બજારમાં કંઈ લેવા ગયા હોય એ લઈ શકતા હોય, તો અહીંયા જેના માટે આવો છો એ અધૂરું લઈને કેમ જવાય? શરમ આવવી જોઈએ તમને. અહીંયા જેના માટે આવો છો એ પૂરેપૂરું લેવું જોઈએ. અને એ પૂરેપૂરું શેના પરથી લેશો? આંખ અને કાન, બે જ વસ્તુ છે. તમારી આંખ એકદમ અહીંયા જે બોર્ડ પર છે ને છપાઈ જવું જોઈએ. તમારે લખવાની પણ જરૂર નથી. આ પિક્ચર તમારી બ્રેનમાં આવી જવું જોઈએ કે અહીંયા આ બધું લખ્યું છે, તમારી સામે પિક્ચર આવી જવું જોઈએ. અને સાંભળેલું એક એક શબ્દની કિંમત છે. જ્યારે તમે અધૂરું સાંભળો, હવે આ પાછળ મુંડી કરી એટલે આએ પણ 2 વાક્યનો સાંભળે, ઓલાએ પણ 2 વાક્યનો સાંભળે. હું વાક્ય તો જવા દો, એક શબ્દ પણ તમે મિસ કર્યો ને તો કેવા ગોટાળા થાય તો એક્ઝામ્પલ આપું. આની મમ્મીએ એને કીધું કે ભાઈ અંદરના બીજા કબાટમાંથી, ત્રીજા ખાનામાંથી, ચોથી થપ્પીમાંથી મારે લાલ કલરની સાડી લઈ આવો. કેટલાનું ખાતું મળ્યું? બોલો, હમણાં જ બોલ્યું છું. કેટલાનું ખાતું મળ્યું? કેટલાની થપ્પી બોલ્યો? કઈ કલરની સાડી બોલ્યો? ખબર પડી? દરેક શબ્દની કિંમત છે. જ્યારે તમે બીજા ખાનાની ચોથી થપ્પીની લાલ સાડી ન સાંભળો, બીજા ખાનાની બદલે ત્રીજું ખાનું જુઓ, ચોથી થપ્પીની બદલે બીજી થપ્પી જુઓ, લાલ સાડીની બદલે બીજી કોઈ સાડી પડે હોય પછી મમ્મી શું મારે? ઢોલ મારે તમને. એક શબ્દની કિંમત છે. જ્યારે તમે અધૂરું સાંભળો તો અધૂરું સમજો, અને અધૂરું સમજો એટલે ખોટું લો. એક શબ્દની કિંમત છે. એટલે મહેરબાની કરીને અહીંયા આવો છો જેના માટે 100% આંખ અને કાનથી ગ્રહણ કરવાનું છે તમારે. મા બાપના પૈસા નહીં બગાડો ને કાં તો લાગી જાઓ મજૂરી પર. ન જ ભણવું હોય તો લાગી જાઓ મજૂરી પર, આજુબાજુવાળાની જિંદગી ખરાબ નહીં કરો. અહીંયા આવ્યા છો તો પૂરેપૂરું 100% આપો. કંઈક બન્યા હશો તો કિંમત છે, કંઈ બનશો નહીં તો જેવી જિંદગી અત્યાર સુધી મા બાપ જીવા એવું તમે જીવશો. અને તમારી જે જવાબદારી છે, તમારી જવાબદારી શું છે ખબર છે? જવાબદારીનું સ્પાઇરલ છે. સ્ટાર્ટ વિથ યુ. દરેકના કેન્દ્રમાં હું હોઉં ને, હું સારો દેખાવું, હું આમ કરું, હું હોય બધાને. તો સ્ટાર્ટિંગ વિથ હું. તમારે પહેલા તમારી જાતનું જોવાનું, પછી તમારા પરિવારનું, પછી તમારા ગામનું, રાજ્યનું, દેશનું, આખી પૃથ્વીનું અને પર્યાવરણનું. જેમ જેમ સ્પાઇરલ મોટું થતું જાય ને એમ એના માટેની જવાબદારીઓ. તમે ફક્ત તમારા પરિવારનું પાડતા હો અને તમે સમાજના 10 ઘરને પણ પાડતા હો તો તમારે એ 10 ઘર જેટલું વધારે કમાવવું પડે ને. આજે બધા દાતાઓ દાન આપે છે, એ લોકો એટલી મહેનત કરી હશે ત્યારે દાન આપે છે, ત્યારે બધું તમને મળે છે ફેસિલિટી. તો કોણ વધારે મહેનત કરી? તમે કે એમણે? જિંદગી આખી ફક્ત આપણું ને આપણા ઘરનું જ વિચારવાનું. આપણે એવા બનવાનું નહીં કે આપણે બીજાને કંઈ કરી શકીએ, સમાજને કંઈ આપી શકીએ. સમાજને કંઈ આપવું હશે તો કંઈક બનવું પડશે, અને એ બનવા માટે ભણવું પડશે, મહેનત કરવી પડશે, આગળ વધવું પડશે. તમે જેટલા આગળ વધશો એટલા વધારે જણનું ભલું કરી શકશો. નહીંતર જિંદગી આખી ટોપી ફેરવીને ઉધારીમાં જીવશો. હકીકતથી કહું છું. અત્યારના બહુ મીઠું લાગશે. હું તમને અત્યારે મરચું આપું ને પેંડો આપો, તમે શું પહેલા ખાશો? શું પહેલા ખાશો? પેંડો. આખી જિંદગી રડવા. કારણ કે અત્યારે તમે પેંડા જ ખાઓ, જલસા જ કરો છો. પહેલા મરચું ખાવાનું, પહેલા મહેનત કરી લેવાની, પહેલા રડી લેવાનું હોય. કારણ કે મરચા ઉપર પેંડો ખાઓ તો મરચાનો સ્વાદ રહી જાય ને પેંડાનો સ્વાદ લાંબા ગાળા સુધી રહે. પેંડો પહેલા ખાઈ લો ને પછી મરચું ખાઓ તો જિંદગી આખી તીખાશ જ રહે. એટલે અત્યારનો સમય છે, મરચું લાગશે, તીખું લાગશે, રડવું આવશે,
પણ કરી લ્યો મહેનત, પછી આખી જિંદગી પેંડા જેવા મીઠા લાગશે. બાકી આખી જિંદગી મા બાપ ભાઈ બહેન બા ટીચરો બધા ખુશ થઈને રહેશે. અરે યાર સ્કૂલમાં તો ભણવું આવડતું, તમને બે જણા પૂછશે તો મહેરબાની કરીને પહેલા પેંડો ને પહેલા મરચું. અને અત્યારે આ તમારા મરચા જેવા દિવસો છે, મા બાપ ટીચરો બધા નિકાસે ભણો મરચું લાગશે તમને. પણ પાછળની જિંદગીમાં પેંડા ખાવા હોય, મીઠાશ રાખવી હોય તો અત્યારમાં મરચું સહન કરો. આ જરૂરી છે. મરચાની તીખાશ ઓછી કરવી હોય તો પેંડા કમાવાના પેંડા જેવા બનવું પડશે, એના લાયક બનવું પડશે. એની લાયક બનવા માટે મહેનત કરવી પડશે. કેટલા જણાએ પોતાના શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ બનાવી રાખ્યા છે? વોટ ઇઝ શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ? તમારા ધ્યેય, અત્યારના તાજા ધ્યેય અને જીવનભરના ધ્યેય કેટલાય નક્કી કર્યા છે? એટલે વિચાર્યું હશે ને કે મારે એસએસસી માં આટલા પર્સન્ટેજ લાવવા છે? વિચાર્યું નથી કોઈએ? હા, એ તો છોકરીઓ તો છોકરાઓ તો શું વિચાર્યું? 35% બસ ને? આપણે એનાથી આગળ નથી વધવું ને? શોર્ટ ટર્મ ગોલ એટલે તમારે અત્યારના તમે જે ભણી રહ્યા છો અત્યારના સમયમાં તમારે શું એચીવ કરવું છે, ધેટ ઇઝ શોર્ટ ટર્મ ગોલ. એ તમે કરી જ રહ્યા છો, ભણી રહ્યા છો. હવે કેવી રીતના સિસ્ટમેટિક ભણવાનું, કેવી રીતના તમારે તમારી જાતને ચેન્જ કરીને ભણવાનું એ તમારે સમજવાનું. લોંગ ટર્મ ગોલ એટલે તમારે જીવનમાં શું બનવું છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ વર્ષ તમારું લોંગ ટર્મ ગોલ ડિસાઈડ કરશે. તમારું શોર્ટ ટર્મ ગોલ ખોટું હશે તો લોંગ ટર્મ ગોલ પણ ફેલ જશે. એટલે પેલા શોર્ટ ટર્મ ગોલ તમારું ફૂલ પ્રૂફ હોવું જોઈએ, એના પરથી તમારું લોંગ ટર્મ ગોલ સક્સેસફુલ જશે. લોંગ ટર્મ ગોલ એવી રીતના સિલેક્ટ કરશો તમે, કેવી રીતના સિલેક્ટ કરશો? તમારે એવી બ્રાન્ચમાં જવાનું હોય, એવી જગ્યાએ જવાનું હોય, એવા ફિલ્ડમાં જવાનું હોય જેમાં તમે એક્સપર્ટ હો અને જે તમને ગમતું હોય. તમારું મેથ્સ સાયન્સ સારું છે પણ જરૂરી નથી કે તમે ડોક્ટર એન્જિનિયર બનો. મેથ્સ સાયન્સ મને પણ બહુ ગમતું, પણ જરૂરી નથી કે મારે ડોક્ટર એન્જિનિયર બનવું. મારે કંઈક અલગ જ બનવું છે, અટકે બનવું હોય, ભલે મેથ્સ સાયન્સ સારું હોય. કારણ કે તમને ગમતી વસ્તુ, તમે ક્રિકેટ રમતા હો સવારથી 3 કલાકથી તડકામાં વિકા દસ્યા રમતા હોય, મમ્મી બુમાને જમવા કે રહેવાથી મારો ડાય બાકી છે, મારો ડાય લઈને આવો, બરોબર ને? એમને તો જમવા વયા ન જાવ ને ત્યારે ભૂખ તરસ તડકો કઈ દેખાય ન દેખાય. કારણ ગમતી વસ્તુ છે. ગમતી વસ્તુમાં થાક ન લાગે, ગમતી વસ્તુમાં તમે તમારું 100% આપો. એટલે તમારા જીવનના ધ્યેય પણ એવા ગમતા હોવા જોઈએ જેમાં તમે તમારું 100% આપો, જેમાં તમે અવિરત કામ કરો તો પણ થાક ન લાગે. એટલે એવા ધ્યેય. હવે મેથ્સ સાયન્સમાં સારા પર્સન્ટેજ આવી ગયા, ટીચરો કે ભાઈ એન્જિનિયરિંગમાં જા, મેડિકલમાં જા, પણ તમને એવા દેડકા માંદા કાપવું ન જ ગમતું હોય તો શું કામ તમારે ડોક્ટર બનવું છે? મને પણ બધાએ બહુ કીધેલું, અરે તું ગોલ્ડ મેડાલિસ્ટ છે, તું મેડિકલમાં જા, પણ મને તો વાંધો જ ન લાગે. એટલે હાથમાં ઉડી કરવાનું કેવી રીતના નથી કરવું. તો તમને ન ગમતું હોય, ભલે તમે એ ફિલ્ડમાં એક્સપર્ટ હો, પણ તમને ન ગમતું હોય તો તમારે એ નહીં જ કરવું. તમને ગમતા ફિલ્ડમાં જશો તો આખી જિંદગી હસતા હસતા મજૂરી કરશો તો પણ એન્જોય કરશો અને સારું રિઝલ્ટ આપી શકશો, સારું પરફોર્મ કરી શકશો. અને કદાચ તમારું મેથ્સ સાયન્સ ખરાબ છે, શુભાંગનું મેથ્સ સાયન્સ બહુ ખરાબ છે, એની લેંગ્વેજ બહુ સારી, લેંગ્વેજમાં એને બોર્ડમાં 91 આવ્યા ગુજરાતીમાં, પણ મેથ્સ સાયન્સમાં એવરેજમાં, પણ છતાં પણ એને એન્જિનિયર જ થવું. મેં કીધું જો ભાઈ તારું મેથ્સ સાયન્સ બહુ ખરાબ છે, એન્જિનિયર બનવું તો વિચારીને કરજે. કે પપ્પા હું ડબલ મહેનત કરીશ, મારો દીકરો છે, પપ્પા હું ડબલ મહેનત કરીશ પણ મારે એન્જિનિયર જ બનવું છે. એને આ 5 વર્ષ ગધેડાની જે મહેનત કરી અને જસ્ટ લાસ્ટ વીક ડિગ્રી એન્જિનિયર થઈ ગયું. તમારે ગમતા ફિલ્ડમાં જવું હોય પણ ઈ ફિલ્ડની આવડત હોવી જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ઈ ફિલ્ડમાં તમારે કઈ આવડત હોવી જોઈએ. તમારે એન્જિનિયર થવું હોય તો તમારામાં કઈ આવડત હોવી જોઈએ? મેથ્સ સાયન્સ લોજિકલ સબ્જેક્ટ હોવા જોઈએ, હાર્ડ વર્કિંગ હોવું જોઈએ, ફિઝિકલી સ્ટ્રેન્થ હોવી જોઈએ તમારી, બરોબર છે? તો આ બધી આવડત તમને ખબર હોવી જોઈએ. એ બધી તમારે કેળવવી પડે. તમારે જે વસ્તુમાં જે ફિલ્ડમાં જવું હોય ઈ માટેની બેઝિક રિક્વાયરમેન્ટ જે હોય એ તમારે કેળવવી પડે તો તમે એ ફિલ્ડમાં આગળ વધો, બરોબર છે? આઈ નો માય વીકનેસ. મને મારી ભૂલ ખબર પડવી જ જોઈએ. મને આજ પછી કોણ છે દુનિયા તમને કઈ કહેવા વાળું? દુનિયા છે કોણ?
હિંમત છે દુનિયાની કોઈ કઈ કરી શકે? એવાનો મોકો કોણ આપે છે? કઈ રીતે હું કહું? એટલે ઇવેન્ટ્સ, ઘટનાઓ બધાના જીવનમાં બનતી જ હોય. કોઈ એવું નથી કે જેના જીવનમાં ઘટના ન બનતી. સવારના નીકળતા ને મમ્મી પડી જાય, આપણે ઘરે રસોઈ કરવી પડે, બરોબર છે. પપ્પા બીમાર પડ્યા, આપણે દુકાન સંભાળવી પડે, ઘરના કામ કરવા પડે, નાના ભાઈ બહેનને સંભાળવા પડે, દરેક પોતે જ માંદા પડી જાય. તો દરેકના જીવનમાં ઘટનાઓ તો બનતી જ હોય. એની નંબર ઓફ ઇવેન્ટ્સ આર હેપનિંગ ઇન એવરીબડીઝ લાઈફ. બધાના જીવનમાં બધી જ બાજુથી ભીસ આવતી હોય. પૈસાની ભીસ આવે, માનસિક ભીસ આવે, શારીરિક ભીસ આવે, બરોબર છે. બધા તરફથી પ્રેશર આવતું જ હોય, ઘટનાઓ બધા. પણ આ ઘટનાને તમે કેવી રીતના આ રીતે રિએક્ટ, હાઉ યુ રિએક્ટ, હાઉ યુ રિએક્ટ ટુ ધેટ ઇવેન્ટ્સ, તમે એને કેવી રીતે રિએક્ટ કરો છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જાણોની બે છોકરી હતી ને, એના બાપા મરી ગયા એક્ઝામ ને, બોર્ડની એક્ઝામ ને આગલે દિવસે. બીજી કોઈ છોકરી હોય તો રડી કરીને એક્ઝામ દેવા ન જાય અને એક વર્ષ બગાડે. પણ ઈ બે છોકરીઓ જુડવા, ઈ બે છોકરીએ નક્કી કર્યું કે ભલે પપ્પા મરી ગયા છે, દુઃખ તો છે જ, પણ આખા વર્ષની મહેનત કેમ બગાડું? રડતા રડતા એક્ઝામ દીધી, ફર્સ્ટ ક્લાસ બંને છોકરીઓ પાસ થઈ. પછી દુઃખ કરીએ રાખ્યું એક્ઝામ દઈને, પણ એક્ઝામ તો દીધી. સો હાઉ યુ રિએક્ટ? જે પકડીને બેસે એનું એક વર્ષ બગડ્યું હોય તો તમારા રિએક્શન્સ કેવા છે, that decides your તો તમારા રિઝલ્ટનો જવાબદાર કોણ? તમારા રિઝલ્ટના જવાબદાર કોણ? રિએક્શન્સ. આ રિએક્શન્સ કોના? મોટેથી બોલો. તમારા. આપણા સેના ભાઈ, હું શેનો ભાગીદાર એમાં? હું શેનો ભાગીદાર? તમારા. આપણા કેમ કયો તો? આઈ એમ નોટ ધ પાર્ટ ઓફ ધેટ. તમારા પોતાના ઇન્ડિવિડ્યુઅલ, નોન ઓફ અધર્સ આર ઇન્ક્લુડેડ. અન્ડરસ્ટુડ? તો દરેકે દરેક રિઝલ્ટના જવાબદાર તમે, કારણ કે યુ હેવ રિએક્ટેડ લાઈક ધેટ. તમે એ રીતે રિએક્શન આપ્યું છે એટલા માટે તમારું રિઝલ્ટ આવું છે. તો આજ પછી ભાઈ બહેન, મા બાપ, સ્કૂલ, ટીચર કોઈને કોસવાના નહીં, પલાયનમાંથી બનવાનું નહીં. જે પણ રિઝલ્ટ છે, જે પણ કન્ડિશન છે, જે ગાળો ખાવ છો, જે માર ખાવ છો, બધાના જવાબદાર તમે છો. બરોબર છે? પાકો? એટલે પલાયનમાંથી નહીં બનવાનું, પોતાના પર લેવાનું કે ભાઈ મારી ભૂલ હતી, મેં ખોટું રિએક્ટ કર્યું એટલે મને રિઝલ્ટ આવું મળ્યું. આ એકવાર મગજમાં બેસાડી દેશો ને, જિંદગીમાં તમારું રિઝલ્ટ ક્યારેય ખરાબ નહીં આવે. જો જે રિએક્ટ કરશે એમાં રિએક્શન બે ટાઈપના હોય. પોઝિટિવ રિએક્શનના પોઝિટિવ રિઝલ્ટ, નેગેટિવ રિએક્શનના નેગેટિવ રિઝલ્ટ, નો રિએક્શનના નો રિઝલ્ટ. સમજ્યા? રિએક્શન્સ તો દેવાના જ. તમે નોન એક્ટિવ બની જાઓ, તમે કાંઈ પણ એક્શન ન લ્યો, કાંઈ પણ એક્ટિવિટી ન કરો તો કાંઈ નહીં. એટલે ઓલવેઝ ધેર શુડ બી એક્શન. એક્શન તો બહુ જરૂરી છે જ. પછી તમારી આવડત પ્રમાણે રિઝલ્ટ નેગેટિવ મળે તો એને સુધારવાનો મોકો મળે, પણ યુ શુડ ગીવ ધ રિએક્શન્સ. બાકો યાદ રહેશે ને? તમે જવાબદાર છો તમારા રિઝલ્ટના. મા બાપ, ભાઈ બહેન, સંજોગો કાંઈ નહીં, જે છે બધું તમે જ છો. ખોટે ખોટા પલાયનવાદી બનીને બીજા પર ગોળી નાખો તમે કે આને કારણે મારું આમ થયું. બરોબર? હવે એસએસસી માં 5% વધારવા હોય તો એને નુસ્ખો આપું, સીધા 5%. એ કહેતા નહીં મોડરેટરને, કમ્પ્લેન નહીં કરતા કે ભાવેશભાઈ આવીને પેપર ફોડી નાખ્યું. હું 5% નું તમને ઇમ્પોર્ટન્સ આઈએમપી આપી દઉં. શું કામ આઈએમપી જોઈતો? મહેનત કરીને ન જોઈતા પછી આઈએમપી જોઈતું? It's not IMP. It's your habit. તમારા હેન્ડરાઇટિંગ તમારા 5% વધારશે. સિમ્પલ કહું છું. તમે જે 3 કલાકમાં પેપર લખો છો, આ ટીચરો એ 3 મિનિટમાં ચેક કરે છે. પૂછો, બેન 3 મિનિટમાં પેપર ચેક કરે છે, કારણ કે ઢગલો પેપર હોય. 3 મિનિટમાં પેપર ચેક કરે. હવે તમારી 3 કલાકની મહેનત
જો 3 મિનિટમાં પૂરી કરવાની હોય તો તમે કીડા મકોડા જેવા અક્ષરમાં લખ્યું તો બે બિલોડી ક્લાસ લઈને સમજવા બેસીએ. જેના હેન્ડરાઇટિંગ સારા હશે, જેને કીવર્ડ્સ પણ અંડરલાઈન કર્યો છે, બેન કીવર્ડ્સ જોશે ટિક મારશે આગળ વધશે. જેના હેન્ડરાઇટિંગ ખરાબ હશે એને સાચું લખ્યું હશે તો પણ 5 માંથી 2 માર્ક આપશે, કારણ કે બેનને ખબર નથી શું લખ્યું. 2 માર્ક આપશે આગળ વધશે. જેના હેન્ડરાઇટિંગ સારા હશે 5 માંથી 4.5 માર્કથી આગળ વધશે. તો જેના હેન્ડરાઇટિંગ સારા હશે એના 5% તો આમને આમ વધી જશે. એટલે આજથી તમારા હાથમાં હજી 6 મહિના 8 મહિના છે. આજથી જ સારા હેન્ડરાઇટિંગની આદત નાખો. તમારા હેન્ડરાઇટિંગ સારા હશે 5% તમારા એગ્રી વધારે દેશે, કારણ કે એ પેપર ચેક કરનારના સમય બચાવશે અને એ ખુશ થઈને કીબોર્ડ જોઈને આગળ વધશે. એટલે હેન્ડરાઇટિંગ સારા હોવો બહુ જરૂરી છે. બરોબર? આ બધી બેઝિક વસ્તુ છે તમારે કરવાની છે, સુધારવાનું છે. જો આપણે કેન્સર થયું હોય ને, તાવ આવ્યો હોય તો 1 દિવસની 2 દિવસની દવા લઈને સુધરી જાય. કેન્સર થયું તો ડોક્ટર કે 11 કેમો લેવા પડશે, કાં તો 21 કેમોની સિરીઝ લેવી પડશે. એ 21 સિરીઝ પૂરી ન કરો અને વચમાંથી અટકાવી દો તો કેન્સર પાછું ઉછળો મારે. એવી જ રીતના તમારી ખોટી આદતો જો તમે જ્યાં સુધી પૂરી ન બંધ થાય ત્યાં સુધી એની પાછળ નહીં પડી ગયો તો તમારી ખોટી આદતો પાછળ ઉછળો મારશે. જેમ કે મોબાઈલ રમવાની આદત, જ્યાં સુધી પૂરેપૂરું મોબાઈલ રમવાની આદત બંધ ન થાય ત્યાં સુધી એની પાછળ લાગી પડો. મોબાઈલ આપો નથી રમવાનો. જ્યાં સુધી તમને મોબાઈલ ગેમ રમવાનું મન જ ન થાય ત્યાં સુધી તમારે તમારા મનને ફોકી રાખવાનું છે. નથી રમવાનું. જ્યાં સુધી એન્ડ રિઝલ્ટ ન મળે ત્યાં સુધી તમારે આ ચેન્જ તમારામાં લાવવાનો છે. બીજું, તમે ઘણી વાર છે ને એક્ઝામ પેપરમાંથી બહાર નીકળો, અરે યાર આ ખાલી જગ્યા તો આવડતી હતી, ત્યારે ન આવડતું ને ત્યારે યાદ ન આવી એનું શું કામ એવું થાય છે? કારણ કે તમારું રિવર્સ રિકોલિંગ તમે વાંચ્યું તો બધું જ છે, પણ એ 3 કલાકમાં ઉલટી કરવાની છે. તમારે બધી સિસ્ટમ એટલી ખરાબ છે, 3 કલાકમાં જેને ઉલટી થઈ ગઈ હોશિયાર એમ, અને બાર જઈને યાદ આવી દો કેવું ખોટું કહેવાય ને. હવે કરશું શું? સિસ્ટમ તો આ જ છે. એ સિસ્ટમમાંથી અમે મહિના ટીચર પણ મહિના તમારે ભણવાનું છે. તો તમારે તમને જોઈએ ત્યારે એ વસ્તુ યાદ આવે એના માટે રિવર્સ રિકોલિંગની સિસ્ટમ તમારે ડેવલપ કરવાની છે. અને આ ડેવલપ કરવાની તો બેસ્ટ વસ્તુ છે રોજનીથી લખવી. વાંચન અને આંખ અને કાન બે વસ્તુ તો તમારી પ્રોપર 100% પરફેક્ટ હોવું જોઈએ. એક શબ્દ પણ ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન હોય એમાં એક શબ્દ પણ તમે મિસ કર્યો તો આખો પ્રશ્ન બદલાઈ જાય. એ તો તમારે ખૂબ જ ટોટલી રીડિંગ તો મસ્ત. હવે રિવર્સ રિકોલિંગ કેવી રીતના થશે? તમે સવારે ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈને તમારે 5 મિનિટ ફક્ત આંખ બંધ કરીને બેસવાનું છે. આગલા દિવસે આખો દિવસ તમે શું કર્યું, સવારના 7 વાગ્યાથી ઉઠીને તમે 1.5 કલાક કર્યો ત્યારે તો હકીકતથી 1.5 કલાક વાંચ્યું, 1.5 કલાકમાં કયો ચેપ્ટર વાંચ્યું, એના પછી શું વાંચ્યું, સ્કૂલમાં આવીને કયા સબ્જેક્ટ કયા લેક્ચરમાં કયો સબ્જેક્ટ ભણ્યા, આ બધું જ તમારે યાદ કરવાનું છે. ઇટ વિલ ટેક 5 to 10 મિનિટ્સ. આ યાદ કરવાનું તમારે, બરોબર છે? પછીના દિવસે એના આગલા દિવસની અને એના આગલા દિવસ 2 દિવસનું યાદ કરવાની કોશિશ કરવાની છે. એના પછી 3 દિવસનું યાદ કરવાની કોશિશ કરવાની. રિવર્સ રિકોલિંગ ની આ સિસ્ટમ જો તમે ડેવલપ કરશો ને તો તમે ક્યારેક એક્ઝામમાં બેઠા છો ને તો તમે ઈ પાઠ જ્યારે વાંચો છો ને તમારી આંખની સામે લેફ્ટ હેન્ડ સાઈડના પેજ પર ચિત્રની નીચે ત્રીજા પેરેગ્રાફમાં ચોથી લાઈનમાં આન્સર હતો ને ઈ પેજ તમારી સામે આવી જશે. તમે યાદ કરો છો ફરી 100% તમને દેવું હોય પણ દઈ નથી શકતા. તમે લિંક તોડો એમની હસતા યાર ઠોકી છે, એવી ઠોકી છે કે બકરીસી બહાર આવી જશે. 70 સ્કૂલમાં જાઓ છો, તમારા જેવા નંગો તો ઘણા જો ત્યાં સુધી જીવનમાં કાંઈ ઉખાડી નહીં શકો, ગમે એવા પૈસાદાર બની જશો પણ સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય ને તો કચરો છો તમે લોકો, કચરો. સેલ્ફ ડિસિપ્લિન ઇઝ અ મસ્ટ. ક્યાં અટકવું ખબર પડવી જ જોઈએ તમને. હવે નાના બચ્ચા નથી તમે, શું
શું કહેતો તો કોને યાદ છે? જોયું લિંક પડી ને? હા રિવર્સ રિકોલિંગ. તો તમને આ હું આજથી 15 દિવસ પહેલાનું પણ યાદ કરી લખીશ. મને ડાયરી લખવાની 32 વર્ષ યાદ છે. તો 15 દિવસ ડાયરી ન લખ્યું ને તો પણ હું આજે બેસીને છેલ્લા 15 દિવસની ડાયરી લખી શકું છું. કારણ કે મેં આદત પાડી છે રિવર્સ રિકોલિંગ. ગઈકાલે શું હતું, કયો દિવસ હતો, કેટલા વાગે ઉઠ્યો, ક્યાં ગયો હતો, શું થયું હતું, બધું મનન કરું. એના પછી એના આગલા દિવસે શું હતું, લિંક જોડું. રવિવાર હતો, રવિવાર એટલે એમજીએસસી ટીમ મારા ઘરે આવી ગયો, સમય બેસીને આ કામ કર્યું છે, કોણ કોણ આવ્યું હતું, બધું યાદ કરી લેવાનું. કોણે શું કામ કર્યું, મેં શું ખર્ચો કર્યો, ક્યાંથી ક્યાં ગયો, હું શું જમ્યો, કેટલા વાગે ઉઠ્યો. જ્યારે તમે તમારા વર્તનને, તમારી આખી દિનચર્યાને તમે જ્યારે રિવર્સ રિકોલિંગની યાદ કરો તો તમે ઇનડાયરેક્ટલી ઇન્ટ્રોસ્પેક્શન કરો છો તમારી દિનચર્યાનું. તમે શું સાચું કર્યું, શું ખોટું કર્યું, શું કાંઈ ન કર્યું, કેટલો ટાઈમ વેસ્ટેજ કર્યો, બધું તમે યાદ કરો. તો તમને ખબર પડે કે હકીકતમાં તમે કેટલું વેસ્ટેજ કરો છો તમારા સમયનું. આ રિવર્સ રિકોલિંગ ઇઝ ટુ ગુડ. તમારી મેમરી પાવર તો વધશે જ, પણ તમને એક્ઝામમાં પણ તરત યાદ આવશે આન્સર. તમે એને કનેક્ટ કરી શકશો. એટલે આ રોજ કરવાનું ચાલુ કરો. 1 થી 5 મિનિટ 10 મિનિટ બેસો અને વિચારો આગલા દિવસે શું. ને રોજની સી લખો તો બેસ્ટ. મારી 40 જણાની ટીમમાંથી 5 જણા રોજની સી લખતા થઈ ગયા. રોજની સી લખો તો બેસ્ટ છે. તમને આદત પડે. એટલે મહેરબાની કરીને ઉસ્તાને મારા માટે તમારા માટે તમે આવા ને આવા રહેશો તો શું ફરક પડો. આ શાળામાં ભણો છો, માતૃભાષાની શાળામાં ભણો છો, એનું નામ લજાવશો તમે. શરમ આવી જોઈએ તમે કે માતૃભાષામાં ભણીને બહાર જઈને નામ ખરાબ કરશો. એના કરતાં સુધરી જાઓ. જે તમને મળી રહ્યું છે ને એ કદાચ કોઈને લાખો રૂપિયાની ફી ભરીને પણ નથી મળ્યું. એવા સંસ્કાર, સંસ્કૃતિ બધું મળી રહ્યું તમને. તો કદર કરતા શીખો આ વસ્તુની. ને એના પર ગર્વ કરો કે તમે માતૃભાષામાં ભણો છો, સંસ્કારો સાથે ભણો છો. એવા બનો કે તમને સામેથી પૂછે કે ભાઈ કઈ સ્કૂલનો છે. એવા બનો. ઓકે. હવે એક જાહેરાત કરવાની છે. મુંબઈ ગુજરાતી સંગઠનની સ્પર્ધાઓ કરી રાખે છે ને, એમાં હમણાં છેલ્લે એક સ્પર્ધા કરી હતી. એ સ્પર્ધાનું ઇનામ દેવાનું છે. કોઈ કથા થાય અને તો ભાષણ બની જાય. તો તમારે આ વસ્તુને ભાષણ બનાવવી છે કે કથા તરીકે લેવી છે. વિચારો. જીવનમાં ઉતારો તો એની કઈ વેલ્યુ છે, જીવનમાં ન ઉતારો તો કઈ વેલ્યુ નથી. વાર્તા ખૂબ જ સરસ પુસ્તક છે. જ્યારે પણ નવરા બેસો ત્યારે આ વાંચજો. તમારી લાઇબ્રેરી માટે હું આપું છું. આમાંથી કંઈક શીખવા પડશે. સરસ પિક્ચર્સ પણ છે અંદર. અને આ માતૃભાષા માટેના આ રેગ્યુલર નીકળતું માસિક છે. બધી સ્કૂલો માટે હું લવાજમ મને ભેગું છે. 70 સ્કૂલો માટે પણ મળે. અમને બધાને મળે એટલા માટે લવાજમ ભેગું છે. તો આ લાઇબ્રેરી સુવાન આવ્યું ને પ્રાઇમરી અને સેકન્ડરીને ભેગું છે. ગુજરાતી સંગઠન મારી આ મહેનત ક્યારે ફળશે? જ્યારે તમે જીવનમાં ઉતારશો. જીવનમાં નહીં ઉતારો તમારી મહેનત બધી વ્યર્થ છે. સર, ગુજરાતીમાં 90 થી વધારે, ઇંગ્લિશમાં 85 થી વધારે અને ટોપમાં 90% આવે તો સરની મહેનત ફળી છે એમ કહેવાય. અને વિચારજો એ બધાને સર ઇનામ આપ્યું છે. શાળામાં જે પ્રથમ હોય એને 1001 રૂપિયા ઇનામ. ગુજરાતીમાં જેટલા પણ વિદ્યાર્થીઓને 85 થી વધારે હોય 501 ઇનામ. ઇંગ્લિશમાં 85 થી વધારે હોય એ બધાને જ 501 નું ઇનામ, ટ્રોફી, ગિફ્ટ, ઘણું બધું. અને આટલો મોટા ઓડિટોરિયમમાં દરેક શાળાનું ને બધાનું સન્માન. આનાથી વધારે માતૃભાષાનું ગૌરવ કયું હોઈ શકે? અને બીજી એક મહત્વની વસ્તુ, જે શાળાનું રિઝલ્ટ 100% આવ્યું હોય એ લોકોનું વિશેષ સન્માન કરવામાં આવે છે. તમે ઈચ્છો છો કે સંગીતાબેન સન્માન થાય?
સંગીતાબેન ત્યાં આવીને ટ્રોફી લેવું ઈચ્છો છો તો તમે તમારી જાતે નક્કી કરો કે હું પોતે પાસ થઈશ. ફક્ત એટલું જ વિચારો. દરેક જણ નક્કી કરે કે હું પાસ થઈશ. તમે પાસ થશો તો પોતાની મેળે શાળાનો 100% રિઝલ્ટ આવશે. પાકો? એટલે આવતા વર્ષે હું ઈચ્છું કે સંગીતાબેન ઇનામ લેવા આવશે. ગુજરાતીમાં 85 અને અંગ્રેજીમાં 85 જેટલા બી વિદ્યાર્થીઓ છે એ બધે બધાને ઇનામ આપવાનું છે. એવું નથી કે જેને હાઈએસ્ટ છે એને જ ઇનામ છે. આ વખતે તમે 70 બધા એના માટે પાર્ટિસિપેટ કરી શકો છો. તમે મહેનત કરો. આ વખતે 73 છોકરાઓ છે અને 70 પેલા 54 સ્કૂલોના 73 છોકરાઓને ગુજરાતીમાં 85 વધારે છે અને અંગ્રેજીમાં 65 છોકરાઓ એવા છે. એટલે એ બધાને જ 73 + 65 બધાને જ 500 રૂપિયા. 54 સ્કૂલો છે એમાં એક સ્કૂલમાં 2 ટોપર છે એટલે 55 જણાને 1000 રૂપિયા. એટલે વિચાર કરો ઇનામની રાશિ જ કેટલી મોટી થઈ. આખા દિવસનું ઓડિટોરિયમમાં પ્રોગ્રામ, બધાએ રાતના જમીને જવાનું. તમારા જેને ઇનામ છે એના પેરેન્ટ્સને લઈને આવવાનું. એટલે એવું નથી કે તમારે એકલા આવવાનું, તમારા મમ્મી પપ્પાને પણ સાથે લઈને આવવાનું. એટલે એક મંચ મળે છે જ્યાં તમારું સન્માન થાય છે. બરાબર છે? એક નાની સૂની વસ્તુ નથી. કોઈ પણ વ્યક્તિનું આપણે કે રસ્તે ચાલતા સન્માન કરવા નથી જતા. બરાબર? એ તમારા પેરેન્ટ્સ તમારી સાથે હોય તો આંતરિક રીતે એમનું પણ સન્માન થઈ જાય છે. દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરે. આપણું બેસ્ટ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? આપણાથી શું થઈ શકે છે એ બધું જ કરીએ. પછી આપણે જોઈએ ભગવાન આપણી સાથે શું કરે. ના, ધ્યેય નક્કી કરીને આપણે તો વારંવાર જોઈએ જ છે. સામે દેખાવું જોઈએ ધ્યેય આપણને. ધ્યેય દેખાશે તો તમે દોડશો. જો ધ્યેય વગર હશો ને તમને ખબર જ નથી ક્યાં જવું છે. ઘડીમાં આમ પાડશો, ઘડીમાં આમ પાડશો, પણ તમને ખબર જ છે કે મારે સામે જવાનું છે તો તમે એ રસ્તે ચાલશો. ધ્યેય વગર તો આડા ગમે ત્યાં ફાડશો તમે. એટલે ધ્યેય તો નક્કી કરવું જ પડશે તમારે. એના વગર નહીં ચાલે. અચ્છા, મુંબઈ ગુજરાતીએ MGS ગોટ ટેલેન્ટ કરીને એક સ્પર્ધા ડિક્લેર કરી છે કે તમારા બધામાં રહેલી પ્રતિભાને એક મંચ આપે એટલા માટે. એટલે બેન હવે ડેટ નક્કી કરું છું કે તમારામાં કાં તો કોઈને મહેંદી આવડતી હોય, કોઈને હેરસ્ટાઈલ આવડતી હોય, કોઈને તમારામાં કોઈને ડાન્સ આવડતું હોય, સિંગિંગ આવડતું હોય, બીટ બોક્સિંગ આવડતું હોય, ટેટુ બનાવવાનું આવડતું હોય, જિમ્નાસ્ટિક આવડતું હોય, એની ધેમ થિંગ. કાંઈ પણ નવી વસ્તુ છે બીજા કોઈને નથી આવડતી. કોઈ પણ તમારી એબિલિટીને અમે મંચ આપીએ છીએ અને એના પ્રિલિમિનરી ઓલરેડી 30 તારીખે એ થઈ ગઈ છે. પણ બેને મને રિક્વેસ્ટ કરી કે મારા બચ્ચાઓમાં પણ ઘણી બધી ટેલેન્ટ છે તો આ વીકમાં હું બેનારે નક્કી કરીને એ ડેટ નક્કી કરું છું. ત્યારે તમે બધા જ એમાં પાર્ટ લેજો. તમારામાં કઈ ટેલેન્ટ છે ને અહીંયા તમે સ્કૂલમાંથી સિલેક્ટ થશો પછી 70 સ્કૂલો વચ્ચે કોમ્પિટિશન થશે. ફાઇનલ રાઉન્ડ. પહેલું ઇનામ 11000 નું છે. 11000, 9000, 7000, 5000, 3000, 1000 ના n નંબર ઓફ ઇનામ. તમે ડરશો નહીં. આ પણ 70 સ્કૂલો નથી મળેલી ઇનામ છે. એટલે તમે એ વસ્તુની નહીં ડરો કે 70 સ્કૂલો છે એમાં આપણો ક્યાં નંબર આવશે એ નથી. આ 70 સ્કૂલો નહીં, ઓલ ઓવર વર્લ્ડમાંથી બધા જ પાર્ટ લઈ શકે. અમેરિકામાંથી પાર્ટ લીધો છે, ઓસ્ટ્રેલિયામાંથી પાર્ટ લીધો છે, નાઇજીરિયામાંથી પાર્ટ લીધો છે. કોઈ પણ ગુજરાતી ભાગ લઈ શકે. એવી કોમ્પિટિશનમાં તમને પહેલું પ્રાઇઝ મળ્યું છે. તો યુ કેન ડુ એનીથિંગ. ફક્ત તમારે ચાલવાનું શરૂ કરવાની જરૂર છે. ઊભા રહેશો તો કીધું ને, નો રિએક્શન નો રિઝલ્ટ. ઘણી વખત આપણામાં ટેલેન્ટ હોય પણ પ્રદર્શન કરવા માટે છે ને આપણને પ્લેટફોર્મ નથી મળતું એટલે આપણી કલા આપણા પૂરતી જ રહી જાય છે. ત્યારે એ પ્લેટફોર્મ આપણને દઈ રહ્યા છે કે તમે તમારી કલાને પ્રદર્શિત કરી શકો અને તમારું નામ કમાવી શકો. તમારા મમ્મીને જો બરાબર ગુણવત્તાની સારો તમારા મમ્મી પણ ભાગ લઈ શકે. તમારા મમ્મી પપ્પા કોઈ પણ ભાગ લઈ શકે. કોઈ પોતાની રીતે રેપ સોંગ્સ કોઈ લખતું હોય, કોઈને બીજી લેંગ્વેજ આવડતી હોય, કોઈ પોતાની કવિતા લખતું હોય, કાંઈ પણ. નાસિકની સ્કૂલવાળાએ લાઠી નૃત્ય કર્યું. કાંઈ પણ કરી શકે. પણ આમાં ઇન્ડિવિજ્યુઅલ હશે, ગ્રુપમાં નહીં. બધા એકલાય કરવું પડશે. એકોકથી મોનો એક્ટિંગ કરી શકો, એકોકથી કરી શકો. તમે ઘણું બધું કરી શકો તમે. તો આ બેન તમને ડેટ કહેશે, હું બેનારે નક્કી કરીશ કે ત્યારે અમે નેક્સ્ટ આવશું અહીંયા. ત્યારે તમે બધા તૈયાર થઈને આવજો અને પછી તમને મોટું મંચ મળશે એના માટે. ઇનામ બહુ દૂરની વસ્તુ છે. તમને પ્લેટફોર્મ મળે એ બહુ જરૂરી છે. બરોબર છે? અને એટલા માટે જ મુંબઈ ગુજરાતી સંઘટન કટિબદ્ધ છે છેલ્લા 15 વર્ષ. આયરા વગર, ખાયકા વગર આ કરી રહ્યા છે તમારા બધા માટે. ઓકે ઓકે.